નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 ગુજરાતી પાઠ નંબર 5 રામબાણ વિશે વાત કરવાના છીએ. તો કવિ પરિચય જોઈએ. કવિ ધના ભગત, ભક્તિ, શ્રદ્ધા અને જીવનનો સુંદર સંદેશ. આજે આપણે શું શીખીશું? આ પાઠમાં આપણે નીચેના મુદ્દા સમજીશું. તો કે કવિનો પરિચય, ધના ભગતનું જીવન અને રચનાઓ. બીજું, રામબાણનો અર્થ, શીર્ષકનો ચાસો, ભાવાર્થ, દરેક કડીની સમજ, કડીવાર ભાવાર્થ અને ઉદાહરણો. ત્યાર પછી 4થા નંબરમાં શબ્દાર્થ, મહત્વના શબ્દનો અર્થ. 5મા નંબર પરીક્ષાલક્ષી પ્રશ્નો, પરીક્ષામાં ઉપયોગી જવાબો સાથે જોઈશું. તો કવિ પરિચયની વાત કરીએ. ધના ભગતનો જન્મ સૌરાષ્ટ્રના ધોળા ગામમાં થયો હતો. તેઓ લોક ભક્ત કવિ તરીકે જાણીતા હતા. ભક્તિ પ્રધાન રચનાઓ, ભગવાન પ્રત્યેની અતૂટ ભક્તિ, સરળ ભાષા એટલે કે સાદી અને સ્પષ્ટ ભાષા શૈલી, જીવન સંદેશ, ભગવાનના નામનું મહત્વ. પાઠનો મુખ્ય વિચાર. રામબાણ શું છે? એવો જ ઉપાય જે ક્યારે નિષ્ફળ ન જાય તેને રામબાણ કહેવાય. એવો ઉપાય જે ક્યારે નિષ્ફળ ન જાય તેને રામબાણ કહેવાય છે. આ કાવ્યમાં કવિ કહે છે કે ભગવાનનું નામ એવું રામબાણ છે જે માણસના જીવનના દરેક દુઃખને દૂર કરી શકે છે. જ્યારે માણસ મુશ્કેલીમાં હોય ત્યારે ભગવાનનું સ્મરણ તેને હિંમત આપે છે. ભગવાનનું સ્મરણ કરે ને તોય તેને હિંમત આપે છે. કાવ્યનો મુખ્ય સંદેશ, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા જીવનનું સૌથી મોટું બળ છે. ભગવાન પ્રત્યેની શ્રદ્ધા એ જીવનનું સૌથી મોટું બળ છે. પેલી કડીની વાત કરીએ. સાચો ભક્ત કોણ? કવિ કહે છે જે વ્યક્તિ રામબાણની મહિમા સમજે છે તે જ સાચો ભક્ત કહેવાય. માત્ર બોલવું પૂરતું નથી. ભગવાનનું નામ માત્ર જીભ પર નહીં, હૃદયથી સ્વીકારવું. મનમાં સાચી શ્રદ્ધા હોવી જોઈએ. સુખ અને શાંતિ, સાચી શ્રદ્ધાથી જીવનમાં શાંતિ મળે છે. ત્યાર પછી કડી નંબર 2ની વાત કરીએ. ધ્રુવ અને પ્રહલાદ, અડગ ભક્તિના ઉદાહરણ. ધ્રુવ નાનો બાળક હતો પણ ભગવાનની ભક્તિથી અમર બન્યો. જ્યારે નાનો બાળક હતો પણ તે ભગવાનની ભક્તિથી અમર બન્યો હતો. તેની અડગ ભક્તિએ સ્વર્ગમાં સ્થાન આપ્યું હતું. ત્યાર પછી પ્રહલાદ, પિતાએ ઘણી યાતનાઓ આપી છતાં ભગવાનનું નામ છોડ્યું નહીં. પિતાએ તેમને ઘણી યાતનાઓ આપી હતી છતાંય ભગવાનનું નામ છોડ્યું નહીં અને અંતે તેમની રક્ષા કરી. ત્યાર પછી સાચી ભક્તિ ક્યારેય વ્યર્થ જતી નથી. આ બંને ઉદાહરણો તે સાબિત કરે છે, ધ્રુવ અને પ્રહલાદનું. ત્યાર પછી કડી નંબર 3માં વાત કરીએ. મીરાબાઈ, ભક્તિનો અડગ માર્ગ છે. મીરાબાઈએ શ્રી કૃષ્ણને પોતાની પતિ માન્યા. ઘણા લોકોએ તેમને રોકવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમને ભક્તિનો માર્ગ છોડ્યો નહીં. તેમના પતિએ પણ ઘણું કર્યું પણ તેમને છોડ્યો નહીં માર્ગ ભગવાન. વિરોધ છતાં અડગ, સમાજ અને રાજઘરના વિરોધ સામે ઊભા રહ્યા. ભગવાને રક્ષા કરી. દરેક મુશ્કેલીમાંથી ભગવાને તેમની રક્ષા કરી. નરસિંહ મહેતા, ગુજરાતના મહાન ભક્ત. નરસિંહ મહેતા કોણ હતા? નરસિંહ મહેતા ભગવાનના પરમ ભક્ત હતા. તેમના જીવનમાં અનેક મુશ્કેલીઓ આવી હતી પરંતુ ભગવાને દર વખતે તેમની લાજ રાખી હતી. નરસિંહ મહેતાના જીવનમાં પણ ઘણી મુશ્કેલીઓ આવી હતી પરંતુ ભગવાને તેમને દરેક વખતે તેમની લાજ રાખી હતી. કવિ કહે છે ભગવાન પોતાના સાચા ભક્તોને ક્યારેય છોડતા નથી. એટલે મુશ્કેલીઓ ગમે એવી આવે પણ ભગવાન તેમની મુશ્કેલીમાં સાથે જ રહે છે. ભક્તિ અને શ્રદ્ધા રાખનારને ભગવાન ક્યારેય અસહાય નથી છોડતો. ભગવાન
એટલે કે ભક્તિ અને શ્રદ્ધા રાખનારને ભગવાન ક્યારેય અસહાય નથી છોડતા. હવે શબ્દાર્થ. ધ્રુવ અડગ અને ભક્ત હતો, જેણે ભક્તિથી અમરત્વ મેળવ્યો. પ્રહલાદ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા. પ્રહલાદ એ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા. સુખદેવ વ્યાસ મુનિના પુત્ર, મહાન જ્ઞાની. મીરાબાઈ શ્રી કૃષ્ણની પરમ ભક્ત રાજકુમાર. નરસિંહ મહેતા ગુજરાતના મહાન ભક્ત કવિ. પરીક્ષામાં માટેના મહત્વના પ્રશ્નો. રામબાણ શબ્દનો અર્થ. એવો ઉપાય જે ક્યારેય નિષ્ફળ ન જાય. ભગવાનનું નામ એ રામબાણ છે. બીજો, કવિએ કયા ભક્તોના ઉદાહરણ આપ્યા? તો કે ધ્રુવ, પ્રહલાદ, સુખદેવ, મીરાબાઈ અને નરસિંહ મહેતાના ઉદાહરણો આપ્યા છે. કાવ્યનો મુખ્ય સંદેશ શું છે? ભગવાન પ્રત્યેની અડગ શ્રદ્ધા અને ભક્તિ રાખવાથી જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે. સમાપનની વાત કરીએ. જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે નિરાશ ન થવું. જીવનમાં ગમે એવી મુશ્કેલીઓ આવે પણ નિરાશ ન થવું. ભગવાનમાં શ્રદ્ધા રાખવી અને સારા કર્મ કરતા રહેવું. ભગવાનમાં શ્રદ્ધા રાખવી અને સારા કર્મ કરતા રહેવું જોઈએ. જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી અમારા નવા વિડીયો તમારા સુધી મળી રહે. આજનો વિડીયો આટલો જ.